વડોદરાના કમાટીબાગ ખાતે નિશિતા રાજપૂતના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો આજે પ્રારંભ થયો છે। નિશિતા રાજપૂત દ્વારા વડોદરામાં દીકરીઓના શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે ચાલી રહેલા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના 17મા વર્ષના સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કમાટીબાગ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ દીકરીઓને શૈક્ષણિક સહાય અર્પણ કરવામાં આવી। 71 જેટલી દીકરીઓને પ્રત્યેક 2000ના ચેક આપવામાં આવ્યા। સાથે શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે હેતુથી સ્કૂલ બેગ અને વોટર બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું। દીકરીઓ અને તેમના પરિવારજનોમાં આ પ્રસંગે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। નિશિતા રાજપૂતે જણાવ્યું કે 10,000 જરૂરિયાતમંદ દીકરીઓની આશરે 1 કરોડ જેટલી શૈક્ષણિક ફી ભરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। છેલ્લા 16 વર્ષથી ચાલી રહેલા અભિયાનના માધ્યમથી અત્યાર સુધીમાં 57,000થી વધુ દીકરીઓની અંદાજિત 6.54 કરોડ જેટલી ફી સીધી શાળાઓમાં ભરવામાં આવી છે। સમાજના દાતાઓ અને સહયોગીઓના સહકારથી આ અભિયાન સતત આગળ વધી રહ્યું છે અને અનેક દીકરીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવાની તક મળી રહી છે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી દીકરીઓ અને તેમના વાલીઓએ પણ આ પહેલને બિરદાવી સામાજિક કાર્યકરો અને દાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। આજે અમે કમાટી ગાર્ડનમાં ભેગા થયા છે। 71 ગર્લ્સ છે અને લોકોને 2,000ના ચેક્સ આપ્યા છે। પ્લસ એમને જેવું પેરેન્ટ્સ આપણી ચોઈસની સ્કૂલ બેગ અપાવે છે એવી રીતે અમે એમને સ્કૂલ બેગ આપી છે, એમની ચોઈસની વોટર બેગ, અને એ રીતે અમે આજે સ્ટાર્ટઅપ કર્યું છે। એન્ડ મારું આ વર્ષે પણ ટાર્ગેટ છે, એક લક્ષ્ય છે કે 10,000 દીકરીઓને 1 કરોડ રૂપીસ ફી પે કરવાનું। એન્ડ છેલ્લા 16 વર્ષથી હું કરતી આવી રહી, 17મું વર્ષ છે અને છેલ્લા 16 વર્ષમાં મેં 57,000 ગર્લ્સની 6 કરોડ 54 લાખની ફી ભેગી કરી છે અને આશરે હું ડોનર્સના થ્રુ આ કાર્ય કરતી આવી રહી છું।